આ ગ્લાસ બનીને રેડી થઈ ગયો છે, તો આપણે એને તો મિત્રો આપણે આજે બનાવ્યું છે એક માટીની આખો જમવા માટેનો એક સેટ બનાવ્યો છે, જેમાં આપણે એક નાનકડી એવી પ્લેટ બનાવી છે। જય દ્વારકાધીશ મિત્રો, તો આજે આપણે થાળીનો એક આખો સેટ બનાવવાનો છે। તો સૌથી પહેલા આપણે એક ગ્લાસ બનાવીએ। તો આખો થાળીનો સેટ આજે આપણે બનાવવાનો છે, જેમાં એક ગ્લાસ બનાવવાનો છે, એક થાળી બનાવવાની છે અને એક વાટકી બનાવવાની છે મોટી, અને પ્લેટ બનાવીશું। અલગ અલગ ઘણી બધી વસ્તુ આજે આપણે બનાવવાની છે। તો આ ગ્લાસ બનીને રેડી થઈ ગયો છે, તો આપણે એને તો આ ગ્લાસ બનીને થઈ ગયો છે રેડી। હવે આને આપણે સાઈડમાં મૂકી દઈએ। તો મિત્રો હવે આપણે બનાવવાની છે નાની નાની વાટકી। તો બે નાની નાની વાટકી બનાવી દઈએ। તો આવીને આવી એક બીજી પણ વાટકી હું બનાવીશ। તો મિત્રો હવે બનાવું છું એક ગોળ વાટકી। આને અમારા ગુજરાતીમાં કહેવાય વાટકો। તો મિત્રો આ એક વાટકો બનાવ્યો છે મોટો, અને હવે હું બનાવીશ થોડા નાના નાના કપ બનાવીશ। તો જો મિત્રો આ ચા પીવા માટેના કપ છે। તો આ બે કપ બનાવ્યા છે, અને એક કુલ્લડ બનાવી દઉં છાશ પીવાનો। તો મિત્રો આ બની ગયો છે એક છાશ પીવાનો કુલ્લડ, અને હવે એક ખાસ જે આપણે પ્લેટ બનાવવાની છે। તો હવે આપણે એક પ્લેટ બનાવી નાખીએ, જેને એક થાળી, તો પછી આપણો સેટ થઈ જશે તૈયાર। તો મિત્રો આ બનાવવા માટે માટી એકદમ વચ્ચે સ્થિર રહેવી પડે। જરાક પણ આઘી પાછી માટી થાય તો એ વસ્તુ બને નહીં, તૂટી જાય। જે આ વસ્તુ તમને બનતા ઘણી ઈઝી લાગતી હોય છે, તમને એમ થાય કે આ તો બહુ ઈઝી છે, ના મિત્રો આ ઈઝી નથી હોતું। મેન વસ્તુ છે કે આ થાળીનો કાંઠો બાંધો।
તો મિત્રો આપણી પ્લેટ પણ બની ગઈ છે. હવે એ અત્યારે તો આના ઉપરથી ના નીકળે, આને કાપી અને જ્યાં સુધી સુકાય નહીં થોડી ત્યાં સુધી આને આપણે આમાં રહેવા દેવી પડશે. તો મિત્રો આપણે આજે બનાવ્યું છે એક માટીની આખો જમવા માટેનો એક સેટ બનાવ્યો છે, જેમાં આપણે એક નાનકડી એવી પ્લેટ બનાવી છે, થાળી બનાવી છે, જે 2 વાટકી બનાવી છે, એક મોટો વાટકો પણ બનાવ્યો છે અને એક ગ્લાસ બનાવ્યો છે, 2 નાના કુલર બનાવ્યા છે અને એક મોટો કુલર બનાવ્યો છે. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક નવા બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ. બાય.